જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો। આ વિડીયોમાં આપણે ચૈત્રી નવરાત્રિ વિશે જોશું, તેના વિશેની માહિતી મેળવીશું। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે। મિત્રો, ચૈત્રી નવરાત્રિ એ જ સાચી નવરાત્રિ ગણવામાં આવે છે, જેમાં માતાજીની આરાધના તન, મન અને ધનથી ભાવભક્તિથી શ્રદ્ધાળુઓ કરે છે। હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે। અંગ્રેજી કેલેન્ડર મુજબ ભલે નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થતું હોય, પરંતુ હિન્દુ નવ વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય છે। આ પવિત્ર દિવસો દરમિયાન મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં ચૈત્રી નવરાત્રિ ક્યારે શરૂ થશે। મિત્રો, ચૈત્રી નવરાત્રિ 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચ સુધી ચાલશે। ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચના રોજ સવારે 6:52 વાગ્યે શરૂ થશે અને 20 માર્ચના રોજ સવારે 4:52 વાગ્યે પૂર્ણ થશે। ઉદયા તિથિના નિયમ અનુસાર નવરાત્રિનો પ્રથમ દિવસ 19 માર્ચ ગણવામાં આવશે। નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના માટેનું વિશેષ મહત્ત્વ હોય છે। 19 માર્ચના રોજ ઘટ સ્થાપન માટે આ રીતે શુભ મુહૂર્ત રહેશે। ઘટ સ્થાપનનું શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 6:52થી 7:46 સુધી, કુલ સમયગાળો 54 મિનિટનો રહેશે। અભિજીત મુહૂર્ત: જો સવારના સમયે સ્થાપન ન થઈ શકે તો બપોરે 12:04થી 12:52 વાગ્યા સુધીના અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન કરી શકાય છે। ચૈત્રી નવરાત્રિની પૂજા વિધિ અને નિયમો: શાસ્ત્રો મુજબ ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ઘટ સ્થાપન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। હવે આપણે જોશું ચૈત્રી નવરાત્રિના કયા દિવસે માતાજીના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। 19 માર્ચ મા શૈલપુત્રી પ્રતિપદા તિથિ ઘટ સ્થાપન। 20 માર્ચ મા બ્રહ્મચારિણી દ્વિતીયા તિથિ। 21 માર્ચ મા ચંદ્રઘંટા તૃતીયા તિથિ। 22 માર્ચ મા કુષ્માંડા ચતુર્થી તિથિ। 23 માર્ચ મા સ્કંદમાતા પંચમી તિથિ। 24 માર્ચ મા કાત્યાયની ષષ્ઠી તિથિ। 25 માર્ચ મા કાલરાત્રિ સપ્તમી તિથિ। 26 માર્ચ મા મહાગૌરી અષ્ટમી તિથિ। 27 માર્ચ મા સિદ્ધિદાત્રી રામનવમી। આમ ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। હવે આપણે પૂજા માટેની જરૂરી સામગ્રી વિશે જાણકારી મેળવીશું। ઘટ સ્થાપન માટે ભક્તોએ કળશ, ગંગાજળ, આસોપાલવ અથવા કેરીના પાન, સોપારી, કંકુ, શ્રીફળ, સપ્તધાન્ય, માટીનું પાત્ર, લાલ દોરો, સિક્કો, એલચી, લવિંગ, કપૂર, અક્ષત, હળદર, લાલ વસ્ત્ર અને અખંડ જ્યોત માટે દીવો તથા રૂની વાટ જેવી સામગ્રી એકત્રિત કરવાની હોય છે। હવે આપણે જોશું નવરાત્રિ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો વિશે। ધાર્મિક માન્યતાઓ મુજબ નવરાત્રિ દરમિયાન ઘર અને પૂજા સ્થાનની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ પવિત્ર દિવસોમાં સાત્વિક ભોજન કરવું જોઈએ। પૂજા સમયે કાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ। ઘરમાં વાદ વિવાદ કે ઝઘડા ટાળવા જોઈએ અને શાંતિનું વાતાવરણ જાળવી રાખવું જોઈએ। જો અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તેનું સતત ધ્યાન રાખતા રહેવું જોઈએ। માતાજીની ભક્તિ અને ઉપવાસથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેવી શ્રદ્ધાળુઓની દ્રઢ માન્યતા છે। તો તમે પણ ભક્તો ચૈત્રી નવરાત્રિમાં ઉપવાસ કરજો, માતાજીની આરાધના કરજો, નામ જપ કરજો। માતાજીની અસીમ કૃપા તમારા બધા ઉપર બની રહે એવા શુભ આશીષ। વિડીયો ગમ્યો હોય, માહિતી જાણીને બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધાને પહોંચી શકે। ધન્યવાદ।